દેશના ઉત્તર અને ઉત્તર પૂર્વના પહાડી રાજ્યોની અંદર બરફ વર્ષા થઈ રહી છે. ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના 6 રાજ્યોમાં બર્ફીલા તાંડવથી જનતા ઠૂંઠવાઈ ગઈ છે. તો આ બાજુ ઉનાળાની શરૂઆતમાં જ પારો ઊંચકાવાની જગ્યાએ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરથી લઈ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં બર્ફીલા તોફાનથી ક્યાંક લોકોમાં ખોફ છે, મુશ્કેલી છે, તો બીજી બાજુ ક્યાંક મોજ પણ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફના તોફાનથી જનતા ક્યાંક મોજ કરી રહી છે, તો ક્યાંક મુસીબતનો સામનો કરી રહી છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષાની આગાહી કરાઈ છે. 7 માર્ચ સુધી પહાડી રાજ્યોમાં બરફ વર્ષાની સાથે તોફાની વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. હિમાચલ પ્રદેશના 5 જિલ્લાઓમાં ભારે હિમવર્ષાના કારણે 4 નેશનલ હાઈવે બંધ છે. 350 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ તરફ સ્કૂલ કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. 7 માર્ચ સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં ભારે બરફ વર્ષાની આગાહી કરાઈ છે. અસમ અને મેઘાલયમાં પણ તોફાન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારે બરફ વર્ષાના કારણે ઉત્તરાખંડનું બદ્રીનાથ ધામ બરફમાં ઠૂંઠવાઈ ગયું છે. આ તરફ જમ્મુ કાશ્મીરના ગુરેજ, ગુલમર્ગ સહિત અન્ય વિસ્તારોમાં ભારે બરફ વર્ષાના કારણે લોકોને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ બરફ વર્ષા ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અનેક સ્થળે બરફની ચાદર પથરાઈ ગઈ હોવાથી બરફ હટાવવાની કામગીરી થઈ રહી છે. ક્યાંક શાળાએ જઈ રહેલા બાળકો બરફ ખૂંદીને માર્ગ પસાર કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ હિમવર્ષાનો સમય શરૂ થઈ ગયો છે. મેદાની વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સમગ્ર પ્રદેશ શીતલહેરની ચપેટમાં આવી ગયો છે. રાજધાની શિમલામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ખરાબ હવામાનના કારણે લાહોલ વેલીમાં હિમસ્ખલનનું જોખમ વધી ગયું છે. તાજી હિમવર્ષાથી જનજાતીય જિલ્લાઓમાં પરિવહન વ્યવસ્થા, વીજ પુરવઠો, સંચાર વ્યવસ્થાને ભારે અસર થઈ છે. 4 નેશનલ હાઈવેની સાથે 350 માર્ગો પર વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે. હિમવર્ષા અને વાવાઝોડાના કારણે 1314 ટ્રાન્સફોર્મર્સ ખરાબ થઈ ગયા છે અને કેટલાય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. લાહોલ સ્પીતિ અને કુલુ મનાલીમાં તમામ શિક્ષણ સંસ્થા હિમવર્ષાના કારણે બંધ રાખવામાં આવી છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ અનુસાર કિન્નોર, લાહોલ સ્પીતિ, કુલુ, ચંબા અને શિમલામાં ભારે હિમવર્ષા થઈ છે. લાહોલ સ્પીતિ જિલ્લાના કેલાંગમાં 1.5 ફૂટ, ઉદયપુરમાં 2 ફૂટથી વધુ, જ્યારે ત્રિલોકનાથમાં ક્યાંક 2.5 ફૂટ તો ક્યાંક 4 ફૂટ સુધી હિમવર્ષા થઈ છે. કિન્નોર જિલ્લાના ચિતકુલ્લા અને અસરંગામાં 2 ફૂટ, કલ્પા અને સાંગલામાં 1.5 ફૂટ બરફ વર્ષા થઈ છે. ચંબા જિલ્લામાં પણ વરસાદ અને હિમવર્ષાના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. પાંગી ખીણમાં 1 ફૂટ હિમવર્ષા થઈ છે, તો કુલ્લુ જિલ્લામાં પણ ઊંચા શિખરો ઉપર હિમવર્ષા ચાલુ છે. નીચલા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લાહોલ સ્પીતિ જિલ્લામાં 290, કિન્નોરમાં 32, મંડીમાં 10, કુલ્લુમાં 7 માર્ગ હિમવર્ષાના કારણે બંધ છે. લાહોલ સ્પીતિ અને કુલ્લુ જિલ્લામાં 2 નેશનલ હાઈવે બરફ પડવાથી બ્લોક થઈ ગયા છે. ચંબા જિલ્લામાં 337 વીજ ટ્રાન્સફોર્મર્સ બંધ થઈ ગયા છે. આ સિવાય લાહોલ સ્પીતિમાં 314, મંડીમાં 284, કિન્નોરમાં 218, કુલ્લુમાં 161 ટ્રાન્સફોર્મર્સ ઠપ છે. હિમવર્ષાથી આ પ્રદેશો કડકડતી ઠંડીની ચપેટમાં આવી ગયા છે. મેદાની વિસ્તારોમાં લોકોને ફરીથી ઠંડીથી બચવા ગરમ કપડાનો સહારો લેવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉચ્ચ પર્વતીય અને મધ્યમ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. 7 માર્ચ સુધી હિમવર્ષાની સાથે સાથે હવામાન ખરાબ રહેવાની આગાહી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.